હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવી સિરીઝ, એવો કોર્સ લઈને આપણે આવી ગયા છીએ. તમે ક્યાંય જોયું હશે નહીં. યુટ્યુબ પર પહેલી વાર, ઇતિહાસમાં પહેલી વાર આ સિરીઝ, આ વિડીયો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો, એ પહેલા આજથી એટલે કે 20 જુલાઈ 2025, 20/7/2025 થી આજથી આપણે આવી ગયા છીએ સ્પીકિંગ પ્રેક્ટિસ ઢગલાબંધ. 20 કરતાં વધારે વિડીયો, 20 કરતાં વધારે પીડીએફ, 20 કરતાં વધારે ટોપિક લઈને આપણે આવી ગયા છીએ. તમે જોજો સ્પીકિંગ પ્રેક્ટિસ. ચાલો, આજે સ્પીકિંગ પ્રેક્ટિસમાં ડે 1. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અને એ પહેલા ગઈકાલનો જોરદારનો મેગા લાઈવ વિડીયો, 1 કલાકનો, 1 મહિનાનો કોર્સ, માત્ર ને માત્ર 1 જ કલાકમાં 1 કલાકનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોને લાઈક, હાઈપ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેક વ્યક્તિ 5 ગ્રુપમાં શેર કરજો અને 5 સબસ્ક્રાઇબર કરાવજો. હાઈપ એટલે કોઈ પણ વિડીયો પૂરો થઈ જશે ને પછી કોમેન્ટ સેક્શનમાં તમે આ બાજુ ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે પોઈન્ટ આવશે. તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જઈને તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે હાઈપનું ઓપ્શન આવશે. હાઈપમાં તમે પોઈન્ટ આપજો પ્લીઝ. વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેક વિડીયોમાં આજથી સ્ટાર્ટ થઈ ગયું છે ડે 1. દરેક વિડીયોમાં આપણે 500 લાઈકનો ટાર્ગેટ, 500 લાઈક અને પ્લસમાં 500 લોકો લાઈક કરી નાખજો અને 500 વ્યક્તિ, પ્લીઝ 500 વ્યક્તિ વિડીયોને હાઈપ કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 7567778020. પ્રથમ દિવસે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ટ્રીક તમે જુઓ. ચાલો, એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયોને લાઈક, અને વિડીયો પૂરો થઈ જાય પછી આવશે હાઈપનું ઓપ્શન. લાઈક, હાઈપ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઇબર કરાવજો અને ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. 7567778020. સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ગુજ્જુ ટ્રીક. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ નહીં હોય એવી ટ્રીક. એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ 3 શોર્ટ્સ આવે છે. દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે. તમારા સાથ સહકારથી જ આપણી યુટ્યુબ ચેનલમાં 28,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં 55,000 કરતાં વધારે ફોલોઅર્સ છે અને ફેસબુકમાં 14,000 કરતાં વધારે ફોલોઅર્સ છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં નીરલ અઘારા, ફેસબુકમાં નીરલ અઘારા, યુટ્યુબમાં નીરલ અઘારા. ચાલો, આ સિરીઝમાં કોઈ બાકી ન રહી જાય એટલે ગુજરાતની ખૂણે દરેક વ્યક્તિને આ વિડીયો પહોંચાડજો. સ્પીકિંગ પ્રેક્ટિસમાં આજે દિવસ 1 છે. 20 કરતાં વધારે ટોપિક, 20 કરતાં વધારે પીડીએફ, 20 કરતાં વધારે વિડીયો આવશે. ચાલો, સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય. સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ગુજ્જુ ટ્રીક. એ પહેલાં ચાલુ કરી, એ પહેલાં તમે જરીક આપણે ફટાફટ કરી નાખી. સ્પોકન ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. સ્પોકન ઇંગ્લિશના જે વાક્યો હોય છે એ હંમેશા મોટે ભાગે આજ્ઞાર્થ વાક્ય હોય છે. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? આજ્ઞાર્થ વાક્ય હોય છે, આજ્ઞાર્થ વાક્ય એટલે કે જ્યારે બોલનાર વ્યક્તિ, હું સામેવાળા સાંભળનાર વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન કહે, બરોબર,
કોઈ કરવાનું કી અથવા નો કી, વિનંતી, સલાહ, સૂચન, હુકમ, ધમકી, ચેતવણીથી કોઈ ક્રિયા કરવાનું કી અથવા નો કી. જસ્ટ એક્ઝામ્પલ, સમય બગાડતા નહીં, વૃક્ષો કાપતા નહીં, ત્યાં જતા નહીં. આ બધી ક્રિયા કરવા ના પાડે. અહીં આવો, ગાડી ધીમે ચલાવો, ધીમે ધીમે આવો. બરોબર, આ ક્રિયા કરવાનું કહે છે. તો જ્યારે બોલનાર વ્યક્તિ સામેવાળા વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કી અથવા ન કી, આજ્ઞાર્થ. અને હંમેશા સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્યો આજ્ઞાર્થ વાક્યમાં હોય છે. આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞા સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. હંમેશા વર્તમાન કાળમાં હોય. આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય, સામેવાળા વ્યક્તિને આપવામાં આવે. મુખ્ય ક્રિયાપદથી, એટલે જો ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદથી, મુખ્ય ક્રિયાપદથી, ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. હકાર વાક્ય હોય તો મુખ્ય ક્રિયાપદથી શરૂઆત થાય. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટથી. ડોન્ટ. શું કામ ડોન્ટ આવ્યું? ડઝન્ટ કેમ નું આવ્યું? ડીડન્ટ કેમ નું આવ્યું? કારણ કે યાદ કરો, સામેવાળા વ્યક્તિને આપવામાં આવે. અને પ્લસમાં હંમેશા વર્તમાન કાળ હોય. વર્તમાન કાળ નકારમાં શું આવે છે? ડુ અને ડઝ. સામેવાળો વ્યક્તિ કેમાં આવે? તમે. યુમાં. યુમાં શું આવે? ડુ એટલે ડોન્ટ. બરાબર. હંમેશા મુખ્ય ક્રિયાપદથી શરૂઆત થાય. આમાં ક્યાંય કરતા આઈ, વી, યુ, ધે, હી, સીટ આવું કાંઈ ન આવે. કોઈ દિવસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈએનજી, એસ, ઈએસ, વી3 કાંઈ એટલે કાંઈ ન આવે. માત્ર ને માત્ર મુખ્ય ક્રિયાપદ એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂઆત થાય. જસ્ટ એક્ઝામ્પલ, અહીં. જો અહીં આવો. ચાલો એક સેકન્ડ. પછી 200 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ છે. 200 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ છે. અહીં આવો એ ચોકડી ગુણાકાર થાય, પાછળથી ભાષાંતર થાય. અભણ પણ કરોડો વાક્ય બનાવશે. અહીં આવો, આવું એટલે કમ, અને અહીં એટલે હિયર. આમ હોત ને, અહીં આવતા નહીં તો ડોન્ટ કમ હિયર. ત્યાં જાવ, ગો ધેર. ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. તમે જોવો તો ખરા, તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો થઈ જાવ તૈયાર. પાછળથી ભાષાંતર થાય છે. યાદ રાખજો, પાછળથી ભાષાંતર થાય છે. હકાર વાક્ય હોય, મૂળ ક્રિયાપદ. નકાર વાક્ય હોય, શરૂઆત થાય ડોન્ટ થી. ચાલો તમે જોઈ શકો છો, ઢગલાબંધ વાક્ય બને. ઢગલાબંધ વાક્ય બને છે. અહીં આવો, આવું એટલે કમ, અહીં એટલે હિયર. પાછળથી ભાષાંતર થાય. અહીં આવો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. સમય બગાડતા નહીં, નહીં એટલે ડોન્ટ. બગાડવું એટલે વેસ્ટ. સમય એટલે ટાઈમ. પૂરું થઈ ગયું, ખેલ ખતમ. સમય બગાડતા નહીં, ડોન્ટ વેસ્ટ ટાઈમ. હંમેશા મૂળ ક્રિયાપદ આવે. અહીં આવો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. બરોબર. અઘરું કઈ છે એટલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર રવિવારે મળવું એટલે મીટ. રવિવારે એટલે ઓન સન્ડે. વારના નામ પહેલા ઓન આવે. ચા પીવો, ડ્રિંક. ચા પીવો, પીવું એટલે ડ્રિંક. ચા એટલે ટી. ચાલો અહીં આવો, કમ હિયર. અહીં આવો, કમ હિયર. સમય બગાડતા નહીં, ડોન્ટ વેસ્ટ ટાઈમ. સમય બગાડતા નહીં, ડોન્ટ વેસ્ટ ટાઈમ. રવિવારે મળો, મીટ ઓન સન્ડે. રવિવારે મળો, મીટ ઓન સન્ડે. ચા પીવો, ડ્રિંક ટી. ચા પીવો, ડ્રિંક ટી. કાંઈક ખરીદો. ખરીદવું એટલે બાય. બાય સમથિંગ. કાંઈક ખરીદો, બાય સમથિંગ. બોલતા નહીં, ડોન્ટ સ્પીક. બોલતા નહીં, ડોન્ટ સ્પીક. ત્યાં જાવ, ગો ધેર. ત્યાં જાવ, ગો ધેર. ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. મોડા આવતા નહીં, ડોન્ટ કમ લેટ. મોડા આવતા નહીં, ડોન્ટ કમ લેટ. તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર. તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર. જો અહીંયા સી નું આવે. શું કામ? કારણ કે તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર. ક્રિયાપદ પછી શું આવતું હોય? કર્મ વિભક્તિ છે. તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર. તેણીને બોલાવો, કોલ હર.
તેને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હિમ. છોકરા માટે હિમ, છોકરી માટે હર. કર્મ વિભક્તિમાં. ચિંતા કરતા નહીં, ડોન્ટ વરી. ચિંતા કરતા નહીં, ડોન્ટ વરી. મને મદદ કરો, હેલ્પ મી. મને મદદ કરો, હેલ્પ મી. મારી ગાડી ચલાવો, ડ્રાઈવ માય કાર. મારી ગાડી ચલાવો, ડ્રાઈવ માય કાર. મારી ગાડી ચલાવો, ડ્રાઈવ માય કાર. તમે જોવો તો ખરા, અઘરું કંઈ છે જ નહીં. કરોડો વાક્ય તમે બનાવી શકો છો. રૂપિયા આપો, ગીવ મની. રૂપિયા આપતા નહીં, ડોન્ટ ગીવ મની. મને મદદ કરો, હેલ્પ મી. મારી ગાડી ચલાવો, ડ્રાઈવ માય કાર. રૂપિયા ઉછીના આપો. જો જે વ્યક્તિ ઉછીના આપતા હોય એના માટે લેન્ડ. ઉછીનું લેવું એટલે બોરો, ઉછીનું દેવું એટલે લેન્ડ. રૂપિયા ઉછીના આપો, લેન્ડ મની. રૂપિયા ઉછીના આપો, ઉછીનું આપવું એટલે લેન્ડ અને મની. અહીં અહીં આવો તો કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. કચરો ફેંકતા નહીં, ડોન્ટ થ્રો ગાર્બેજ. કચરો ફેંકતા નહીં, ડોન્ટ થ્રો ગાર્બેજ. રોડ પર રમતા નહીં, ડોન્ટ પ્લે ઓન ધ રોડ. રોડ પર રમતા નહીં, ડોન્ટ પ્લે ઓન ધ રોડ. મને માફ કરો, ફોરગીવ મી. મને માફ કરો, ફોરગીવ મી. જો આઈ નો આવે, ક્રિયાપદ પછી હંમેશા શું આવતું હોય? કર્મ. ક્રિયાપદ પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. વિચારતા નહીં, ડોન્ટ થિંક. વિચારતા નહીં, ડોન્ટ થિંક. મને મળો, મીટ મી. મને મળો, મીટ મી. રૂપિયા આપતા નહીં, ડોન્ટ ગીવ મની. રૂપિયા આપતા નહીં, ડોન્ટ ગીવ મની. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. પાછળથી ભાષાંતર થાય, બીજું કંઈ છે જ નહીં. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાત કરતા નહીં, ડોન્ટ ટોક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લખો, રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લખતા નહીં, ડોન્ટ રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાંચો, રીડ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાંચતા નહીં, ડોન્ટ રીડ ઇન ઇંગ્લિશ. અંગ્રેજી શીખો, લર્ન ઇંગ્લિશ. અંગ્રેજી શીખતા નહીં, ડોન્ટ લર્ન ઇંગ્લિશ. તેણીને યાદ કરાવો. જો યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. તેણીને યાદ કરાવો, રિમાઇન્ડ હર. તેણીને યાદ કરાવતા નહીં, ડોન્ટ રિમાઇન્ડ હર. તેને યાદ કરાવો. છોકરા માટે રિમાઇન્ડ હિમ. મને યાદ કરાવો, રિમાઇન્ડ મી. 5 દિવસ માટે રોકાવો, સ્ટે ફોર 5 days. 5 દિવસ માટે રોકાવો, સ્ટે ફોર 5 days. અમારા માટે ભજીયા બનાવો, મેક ફ્રીટર્સ ફોર અસ. અમારા માટે ભજીયા બનાવો, મેક ફ્રીટર્સ ફોર અસ. ફ્રીટર્સ એટલે ભજીયા, પુડિંગ એટલે હલવો, રિઝોલ પાય એટલે કચોરી, રિઝોલ એટલે સમોસા, પોડ એટલે સિંગ, ચીકપીસ એટલે ડારિયા. તમે જોવો તો ખરા, આવડે કેમ નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડીયો તમે કે નહીં જોયો એવો. પાછળથી ભાષાંતર થાય, ચોકડી ગુણાકાર. પાછળથી ભાષાંતર થાય, બરાબર. મને મળો તો મીટ મી. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. વિચારતા નહીં, ડોન્ટ થિંક. બરાબર. રૂપિયા આપતા નહીં, ડોન્ટ ગીવ મની. ચાલો એના પછી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજથી બાકાઝીકી ચાલુ થઈ ગઈ છે. ગઈકાલનો વિડીયો તમે જોઈ લ્યો, એ હતું ટ્રેલર. આજથી મૂવી ચાલુ. 20 દિવસ 20 ટોપિક 20 PDF. સ્પીકિંગ પ્રેક્ટિસ, બીજું કાંઈ એટલે કાંઈ લખવાનું કાંઈ છે જ નહીં. માત્ર ને માત્ર સ્પીકિંગ. આમાં સ્પોકન ઇંગ્લિશના વાક્ય, પ્લસમાં WH ના વાક્ય, ધેર ઇઝ, ધેર આર, બધું એટલે બધું. ટુ બી, ટુ હેવ, મિક્સ, બારે બાર કાર્ડની ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ, તમામ મોડલ્સની પ્રેક્ટિસ, ઈચ્છાવાળા જરૂરવાળા મોડલ, બધું એટલે બધું. જરૂર, મોડલ, ઈચ્છા, પ્લાનવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, નીડવાળા વાક્ય, મોડલ્સ, A to Z મોડલ્સ, ટેન્સ, બધું. સમયસર આવો, કમ ઓન ટાઈમ. સમયસર આવો, કમ ઓન ટાઈમ. ટેબલ પર મૂકો, પુટ ઓન ધ ટેબલ. ટેબલ પર મૂકો, પુટ ઓન ધ ટેબલ. ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર. ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. કંઈક શીખો, લર્ન સમથિંગ.
કાંઈક શીખો, લર્ન સમથિંગ, કાંઈક એટલે સમથિંગ, બધું જ એટલે એવરીથિંગ, કંઈ પણ એટલે એનીથિંગ, કાંઈ નહીં એટલે નથિંગ, મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ, મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ, મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. ચા પીતા નહીં, ડોન્ટ ડ્રિંક ટી, ચા પીવો, ડ્રિંક ટી. અમને અંગ્રેજી શીખડાવો, જો અમને અંગ્રેજી શીખડાવો, ટીચ અસ ઇંગ્લિશ. આમાં બે કર્મ છે, નિર્જીવ કર્મ અને સજીવ કર્મ. તમે કોઈ પણ કર્મથી વાક્ય બનાવી શકો છો, પણ પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. જોઈએ, અમને અંગ્રેજી શીખડાવો તો ટીચ, શીખડાવવું એટલે ટીચ અને શીખવું એટલે લર્ન. અમને એટલે અસ, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આમ પણ ચાલે. એ પહેલે લખે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. અસ એટલે અમને, સજીવ કર્મ, ઇંગ્લિશ નિર્જીવ કર્મ. કોઈને એમ થાય કે અમારે પહેલે લખવું હોય તો ઇંગ્લિશ લખી શકો. જો તમે નિર્જીવ કર્મ પહેલે લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. અમને અંગ્રેજી શીખડાવો, ટીચ અસ ઇંગ્લિશ, અથવા ટીચ ઇંગ્લિશ ટુ અસ. કોઈકને બોલાવો, કોલ સમવન, કોઈકને બોલાવો, કોલ સમવન. તેણીને યાદ કરાવતા નહીં, ડોન્ટ રિમાઇન્ડ હર, તેણીને યાદ કરાવતા નહીં, ડોન્ટ રિમાઇન્ડ હર. મને આપો, ગીવ મી, મને આપતા નહીં, ડોન્ટ ગીવ મી. મોટેથી ગીત ગાતા નહીં, ડોન્ટ સિંગ અ સોંગ લાઉડલી. જો ગીત ગાવાની ક્રિયામાં વધારો કરે છે એને કહેવાય ક્રિયા વિશેષણ. કેરફુલી, સ્લોલી, સાયલન્ટલી, ક્વાઇટલી. કેરફુલી, હેપીલી. અહીં આવે છે એલવાય, આને કહેવાય ક્રિયા વિશેષણ. મોટેથી ગીત ગાતા નહીં, ડોન્ટ સિંગ અ સોંગ લાઉડલી. તેણીને આપતા નહીં, ડોન્ટ ગીવ હર, તેણીને આપતા નહીં, ડોન્ટ ગીવ હર. મને મોકલો, સેન્ડ મી, મને મોકલો, સેન્ડ મી. મને મોકલતા નહીં, ડોન્ટ સેન્ડ મી. મારી ગાડી ચલાવો, ડ્રાઈવ માય કાર, મારી ગાડી ચલાવતા નહીં, ડોન્ટ ડ્રાઈવ માય કાર. ગમે તેમ કરીને આવો, જો કોઈ પણ ગમે તેમ કરીને આવો, ગમે તે રીતે આવો. કમ એની હાવ એટલે ગમે તે રીતે, ગમે તે રીતે, ગમે તેમ કરીને આવો, કમ એની હાવ. ત્યાં ઉભા રહ્યો, સ્ટેન્ડ ધેર, ત્યાં ઉભા રહ્યો, સ્ટેન્ડ ધેર, ત્યાં ઉભા રહ્યો, સ્ટેન્ડ ધેર, ત્યાં ઉભા રહ્યો, સ્ટેન્ડ ધેર. ત્યાં ઉભા રહ્યો, સ્ટેન્ડ ધેર. નવરા બેસતા નહીં, નવરા માટે પ્રોપર શબ્દ છે આઇડલ. નવરા બેસતા નહીં, ડોન્ટ સીટ આઇડલ. નવરા બેસતા નહીં, ડોન્ટ સીટ આઇડલ. અહીં બેસતા નહીં, ડોન્ટ સીટ હિયર. અહીં બેસતા નહીં, ડોન્ટ સીટ હિયર. તેણીને રૂપિયા આપો, ગીવ હર મની. જો તેણીને રૂપિયા આપો, ગીવ હર મની, અથવા ગીવ મની ટુ હર, ગમે તે ચાલે. પહેલે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ, અથવા પહેલે નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ મૂકી દો. ગીવ હર મની અથવા ગીવ મની ટુ હર. અંગ્રેજીમાં લખો, રાઇટ ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં વાંચો, રીડ ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. તમારો મોબાઈલ દેખાડો, શો યોર મોબાઈલ, તમારો મોબાઈલ દેખાડો, શો યોર મોબાઈલ. ત્યાં ચાલતા નહીં, ડોન્ટ વોક ધેર, ત્યાં ચાલતા નહીં, ડોન્ટ વોક ધેર. બાઇકથી આવો, કમ બાય અ બાઇક. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય, કોઈ પણ વાહન લઈને આપણે આવતા હોય ત્યારે બાય આવે, વાહન દ્વારા. બાઇક દ્વારા એટલે કે બાઇક દ્વારા આવો, બાઇકથી આવો, કમ બાય અ બાઇક. ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ. જો ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગીવ એટલે માફ કરવું, રિમેમ્બર એટલે યાદ કરવું, રિમેમ્બર એટલે યાદ કરાવવું. ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ. મમ્મી માટે ચા બનાવો, મેક ટી ફોર મધર. મમ્મી માટે ચા બનાવો, મેક ટી ફોર મધર. સુંદર રીતે લખો, રાઇટ નાઇસલી. સુંદર રીતે લખવાની ક્રિયામાં કરે છે વધારો, એને કહેવાય ક્રિયા વિશેષણ. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, ડ્રાઈવ અ કાર કેરફુલી. રાઇટ નાઇસલી, વહેલા ઉઠો, ગેટ અપ અર્લી, વહેલા ઉઠો, ગેટ અપ અર્લી. કાંઈક કહો, સે સમથિંગ, કાંઈક કયો, સે સમથિંગ, કાંઈક તો કયો, સે સમથિંગ. ત્યાં ઊભા રહ્યો, ત્યાં ઊભા રહો, સ્ટેન્ડ ધેર, ત્યાં ઊભા રહો, સ્ટેન્ડ ધેર, ત્યાં ઊભા રહો, ત્યાં ઊભા રહો, સ્ટેન્ડ ધેર. મારા માટે આવો, કમ ફોર મી, મારા માટે આવો, કમ ફોર મી. મારા માટે રોકાવ, સ્ટે ફોર મી. મારા માટે રમો, પ્લે ફોર મી. મારા માટે ખાઓ, ઈટ ફોર મી. સોમવારે ત્યાં જાજો, ગો ધેર ઓન સન્ડે. સોમવારે ત્યાં જજો, ગો ધેર ઓન સન્ડે. મને સમજો, અન્ડરસ્ટેન્ડ મી. મને સમજો, અન્ડરસ્ટેન્ડ મી. કંઈક ખાવ,
ઈટ સમથિંગ કંઈક ખાવ, ઈટ સમથિંગ રૂપિયા ગણતા નહીં, ડોન્ટ કાઉન્ટ મની રૂપિયા ગણતા નહીં, ડોન્ટ કાઉન્ટ મની, નવું વિચારો થિંક ન્યૂ, નવું વિચારો થિંક ન્યૂ, મોટેથી હસતા નહીં, ડોન્ટ લાફ લાઉડલી મોટેથી હસતા નહીં, ડોન્ટ લાફ લાઉડલી, રવિવારે મને મળો મીટ મી ઓન સન્ડે રવિવારે મને મળો મીટ મી ઓન સન્ડે, રૂમ સ્વચ્છ કરો ક્લીન ધ રૂમ, રૂમ સ્વચ્છ કરો ક્લીન ધ રૂમ, તેના વિશે જાણો નો અબાઉટ, છોકરો હોય તો હિમ, છોકરી હોય તો હર, અબાઉટ એટલે વિશે, જો અબાઉટ એટલે વિશે, ફોર એટલે માટે, વિધાઉટ એટલે વગર, આ બધાને કહેવાય પ્રિપોઝિશન. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. તેના વિશે જાણો નો અબાઉટ હિમ, તેણીના વિશે જાણો નો અબાઉટ હર, અમને યાદ કરાવતા નહીં, ડોન્ટ રિમાઇન્ડ અસ અમને યાદ કરાવતા નહીં, ડોન્ટ રિમાઇન્ડ અસ અમને યાદ કરાવજો, રિમાઇન્ડ અસ, રિમાઇન્ડ અસ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઢગલાબંધ કરોડો વાક્ય બને છે. 500 લોકો લાઈક કરી નાખજો અને 500 લોકો હાઈપ કરી નાખજો કોમેન્ટ સેક્શનમાં. જો આ હોય ને કોમેન્ટ સેક્શન, એમાં કોમેન્ટ સેક્શનમાં 3 ટપકા હશે. તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે તમને હાઈપનું ઓપ્શન આવશે. 800, 900, 950, 850 આવો પોઈન્ટ આવશે. એ પોઈન્ટ તમે મને આપી દેજો પ્લીઝ. રડતા નહીં, ડોન્ટ ક્રાય, રડતા નહીં, ડોન્ટ ક્રાય, તે ઊંચકો કેરી ઇટ, તે ઊંચકો કેરી ઇટ, વસ્તુ માટે મારી ગાડી ચલાવો ડ્રાઈવ માય કાર, મારી ગાડી ચલાવો ડ્રાઈવ માય કાર, તે બંધ કરતા નહીં, ડોન્ટ ક્લોઝ ઇટ, તે બંધ કરતા નહીં, ડોન્ટ ક્લોઝ ઇટ, તેને આમંત્રણ આપતા નહીં, ડોન્ટ ઇન્વાઇટ હિમ, તેણીને આમંત્રણ આપતા નહીં, ડોન્ટ ઇન્વાઇટ હર, ચા પીવો ડ્રિંક ટી, ચા પીતા નહીં, ડોન્ટ ડ્રિંક ટી, મને મદદ કરો હેલ્પ મી, મને મદદ કરો હેલ્પ મી, મારી મને મદદ કરતા નહીં, ડોન્ટ હેલ્પ મી, ત્યાં રખડતા નહીં, ડોન્ટ વોન્ડર ધેર, વોન્ડર એટલે રખડવું ભાટકવું, ત્યાં રખડતા નહીં, ડોન્ટ વોન્ડર ધેર, ખકડાવતા નહીં, ડોન્ટ નોક, ખકડાવતા નહીં, ડોન્ટ નોક, ત્યાં કામ કરતા નહીં, ડોન્ટ વર્ક ધેર, ત્યાં કામ કરતા નહીં, ડોન્ટ વર્ક ધેર, ખેંચતા નહીં, ડોન્ટ પુલ, ખેંચતા નહીં, ડોન્ટ પુલ, મોડું ન કરતા. જો વાક્યમાં ક્રિયાપદ ન હોય તો શું મૂકી દેવાનું? બી અથવા ગેટ. મોડું ન કરતા, ડોન્ટ બી લેટ, મોડું ન કરતા, ડોન્ટ બી લેટ, મોડું ન કરતા, ડોન્ટ બી લેટ. ડોન્ટ બી લેટ, મોડું ન કરતા, ડોન્ટ બી લેટ. પરેશાન કરતા નહીં, પરેશાન એટલે બોધર, પરેશાન કરતા નહીં, ડોન્ટ બોધર, પરેશાન કરતા નહીં, ડોન્ટ બોધર. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ. મારી સાથે રોકાવ, સ્ટે વિથ મી, મારી સાથે રોકાવ, સ્ટે વિથ મી. જલ્દી આવો, કમ ફાસ્ટ, જલ્દી આવો, કમ ફાસ્ટ. એકલા આવતા નહીં, ડોન્ટ કમ અલોન, એકલા આવતા નહીં, સોરી માફ કરજો, એકલા આવતા નહીં તો ડોન્ટ કમ અલોન, એકલા આવો તો કમ અલોન, એકલા રોકાતા નહીં, ડોન્ટ સ્ટે અલોન, એકલા રોકાતા નહીં, ડોન્ટ સ્ટે અલોન. રવિવારે આવતા નહીં, ડોન્ટ કમ ઓન સન્ડે, રવિવારે આવતા નહીં, ડોન્ટ કમ ઓન સન્ડે. સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, ગાડી ચલાવવાની ક્રિયામાં વધારો કરે છે ક્રિયા વિશેષણ વાય એલવાય આવે. ડ્રાઈવ અ કાર કેરફુલી, સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, ડ્રાઈવ અ કાર કેરફુલી. તે ફેંકતા નહીં, ડોન્ટ થ્રો ઇટ, તે ફેંકતા નહીં, ડોન્ટ થ્રો ઇટ. તેના વિશે બોલો, સ્પીક અબાઉટ હિમ, તેણીના વિશે બોલો, સ્પીક અબાઉટ હર, તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર, તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર, તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર. તેણીને બોલાવતા નહીં, ડોન્ટ કોલ હર. ત્યાં મૂકો, ત્યાં મૂકો, પુટ ધેર. તમે જો તો ખરા હો, તમારા માટે તનતોડ મહેનત કરીને 200 કરતાં પણ વધારે વાક્ય હું લઈ આવ્યો. કેટલા? 200 કરતાં પણ વધારે હે. ત્યાં મૂકો, પુટ ધેર, ત્યાં મૂકો, પુટ ધેર. તેને માફ કરો, ફોરગીવ હિમ, તેણીને માફ કરો, ફોરગીવ હર. તૈયાર રાખો, કીપ રેડી,
તૈયાર રાખો, કીપ રેડી, મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી, મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી, ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી, ધીમે ધીમે ચાલો, વોક સ્લો નહીં, વોક સ્લોલી, ક્રિયા વિશેષણ. તેણીને રૂપિયા આપતા નહીં, ડોન્ટ ગીવ હર મની, તેણીને રૂપિયા આપતા નહીં, ડોન્ટ ગીવ હર મની, અથવા ડોન્ટ ગીવ મની ટુ હર. બાઇક વગર આવતા નહીં, ડોન્ટ કમ વિધાઉટ અ બાઇક, બાઇક વગર આવતા નહીં, ડોન્ટ કમ વિધાઉટ અ બાઇક. વિધાઉટ એટલે વગર. પ્રયત્ન કરો, ટ્રાય, પ્રયત્ન કરો, ટ્રાય. ઉદાસ થતા નહીં, ડોન્ટ બી સેડ, થવું એટલે બી, ઉદાસ થતા નહીં, ડોન્ટ બી સેડ. તેણીને અંગ્રેજી શીખડાવો, ટીચ હર ઇંગ્લિશ, તેણીને અંગ્રેજી શીખડાવો, ટીચ હર ઇંગ્લિશ, અથવા ટીચ ઇંગ્લિશ ટુ હર. ગુસ્સો કરતા નહીં, ડોન્ટ બી એંગ્રી, ગુસ્સો કરતા નહીં, ગુસ્સો કરતા નહીં, ગુસ્સો કરતા નહીં, ડોન્ટ બી એંગ્રી, ગુસ્સો કરતા નહીં, ડોન્ટ બી એંગ્રી. કંઈક ખરીદો, બાય સમથિંગ, કંઈક ખરીદો, બાય સમથિંગ, કંઈક કહો, સે સમથિંગ, કંઈક બોલો, સ્પીક સમથિંગ, કંઈક કહો, સે સમથિંગ, કંઈક કહો, સે સમથિંગ. ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર, ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર. ત્યાં પાણી પીતા નહીં, ડોન્ટ ડ્રિંક વોટર ધેર, ત્યાં પાણી પીતા નહીં, ડોન્ટ ડ્રિંક વોટર ધેર. તેને બોલાવો, કોલ હિમ, તેણીને બોલાવો, કોલ હર. રૂપિયા ચૂકવતા નહીં, ડોન્ટ પે મની, રૂપિયા ચૂકવતા નહીં, ડોન્ટ પે મની. તે ચોંટાડો, સ્ટીક ઇટ, તે ચોંટાડો, સ્ટીક ઇટ. પ્રથમ નંબર મેળવો, ગેટ ધ ફર્સ્ટ રેન્ક, પ્રથમ નંબર મેળવો, ગેટ ધ ફર્સ્ટ રેન્ક. કોઈ પણ કર્મવાચક સંખ્યાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ લાસ્ટ. બાઇક રિપેર કરો, રિપેર અ બાઇક, બાઇક રિપેર કરો, રિપેર અ બાઇક. આનંદ કરો, એન્જોય, આનંદ કરો, એન્જોય. ત્યાં ખાતા નહીં, ડોન્ટ ઈટ ધેર, ત્યાં ખાતા નહીં, ડોન્ટ ઈટ ધેર. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે આપણે જોયું સ્પોકન ઇંગ્લિશની ગુજ્જુ ટ્રીક. પાછળથી ભાષાંતર થાય, ચોકડી ગુણાકાર, બીજું કંઈ છે જ નહીં. અહીં આવો, કમ હિયર, અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર, ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પ્લીઝ 500 લોકો લાઈક કરી નાખજો અને 500 લોકો હાઈપ કરી નાખજો. વિડીયો પૂરો થઈ જાય પછી આવશે ઓપ્શન હાઈપનું, બરોબર? એટલે વિડીયો પૂરો થઈ ગયો હવે તો હવે તમે કોમેન્ટ સેક્શનમાં જઈને, કોમેન્ટ સેક્શનમાં તમે જાશો એટલે એમાં તમે આ જસ્ટ એક્ઝામ્પલ આ મોબાઈલ છે, કોમેન્ટ સેક્શનમાં તમે જાશો, તમે આમ સ્ક્રોલ કરશો, આ બાજુ સ્વાઇપ કરશો, તમે સ્ક્રોલ કરશો જમણીથી ડાબી બાજુ એટલે પોઈન્ટ આવશે 850, 900, 800 હાઈપનું હશે ઓપ્શન ઉપર ખૂણા ઉપર, તો એમાં તમે ક્લિક કરજો એટલે મને પોઈન્ટ મળી જાય. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 500 લાઇક થઈ જશે, 500 લોકો હાઈપ કરી નાખશે એટલે PDF ફાઇલ ફ્રી. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા વિડીયો આવે છે. એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. ખાલી ફક્ત આજ એક દિવસ થયો, તમે જુઓ તો ખરા. 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે. પણ એ પહેલાં તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આખા ગુજરાતમાં ફેલાવી દો. તમે ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો. PDF ફાઇલ ટૂંક સમયમાં ગ્રુપમાં ફ્રીમાં આવી જશે. 500 લાઇક અને 500 લોકો હાઈપ કરી નાખજો. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આજે નહીં તો કાલે આપણા વિડીયો તમે જુઓ તો ખરા. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. સ્પીકિંગ પ્રેક્ટિસમાં ડે 1 નો ખ્યાલ ખતમ. ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો આ ટ્રીકથી. પાછળથી ભાષાંતર થાય, બીજું કાંઈ છે જ નહીં. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ING, SES કાંઈ એટલે કાંઈ ન આવે. અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે. તમારા માટે તનતોડ મહેનત, બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હોય. પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. નમ્ર રિક્વેસ્ટ છે. હાઈપ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ ગ્રુપમાં જોજો, તમે એક જ વ્યક્તિ 5-5 ગ્રુપમાં શેર કરે
તો મને કેટલો ફાયદો થાય અને તમારું એક શેર પુણ્યનું કામ છે. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આવતીકાલે મળીએ ડે 2માં જોરદારનો વિડીયો લઈને. એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.